સાથે હું છું જુહી। અક્ષર નિવાસી પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા બાદ વિશ્વ સ્તરે વિકસેલી બીએપીએસના હવે પછીના છઠ્ઠા નવા ઉત્તરાધિકારી એવા મહંત સ્વામીની આજે વાત કરીશું। તેમજ કેવું હતું પ્રમુખ સ્વામીનું સમાજ અને હરિભક્તો માટેનું સેવા કાર્ય તે પણ જણાવીશું। ખાસ કરીને પ્રમુખ સ્વામીના અક્ષરવાસ પછી સંપ્રદાયમાં સંપથી આગળ ચાલવાની સૌથી મોટી જવાબદારી તેઓ મહંત સ્વામીને આપી ગયા છે। ત્યારે આજે આપને જણાવીશું ક્યાં અને કેવી રીતે પ્રમુખ સ્વામીને મળ્યા હતા મહંત સ્વામી, કેવી રીતે તેઓ બન્યા મહંત, શા માટે પ્રમુખ સ્વામીએ ઉતારી મહંત સ્વામી પર જ બીએપીએસ સંપ્રદાયની આટલી મોટી જવાબદારી અને શું છે મહંત સ્વામીની પ્રમુખ ગાથા, એ વિશે આજે લઈને આવ્યા છે મારી વિશેષ રજૂઆત। શું સંપથી ચાલશે સંપ્રદાય? પ્રમુખ સ્વામી અક્ષરવાસ થયા પછી હવે બીએપીએસના છઠ્ઠા નવા ઉત્તરાધિકારી છે મહંત સ્વામી, એટલે કે કેશવ જીવનદાસ સ્વામી। યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના કૃપાપાત્ર વરિષ્ઠ સંતોમાંના મહંત સ્વામી એક છે। ત્યારે કેશવ જીવનદાસ સ્વામીનું શું હતું મૂળ નામ, કેવી રીતે બન્યા તે મહંત અને કેવું હતું પ્રમુખ સ્વામી સાથે તેમનું જીવન, આવો આપને પણ જણાવીએ। સંપ રહેશે ને તો આપણે કોઈ વાર વાંકો નહીં કરી, સંપની બહુ જરૂર છે। મહંત સ્વામી પ્રમુખ સ્વામીના અક્ષરવાસ બાદ હવે બીએપીએસના છઠ્ઠા વડા અને ગાદીપતિ। મહંત સ્વામી એટલે કેશવ જીવનદાસ સ્વામી, બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે। છેલ્લા ઘણા સમયથી બીમાર પ્રમુખ સ્વામીને સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી। આ સમાચારથી એક તરફ સમગ્ર બીએપીએસ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી, ત્યારે બીજી તરફ બીએપીએસના ઉત્તરાધિકારી તરીકે કોને પસંદ કરવામાં આવશે તેવા પ્રશ્નો ભક્તોમાં ચર્ચાઈ રહ્યા હતા। પરંતુ વિવાદ ન થાય તે માટે આ પ્રશ્નનો ઉત્તર 2012ના વર્ષમાં જ પ્રમુખ સ્વામીની ઈચ્છા પ્રમાણે કેશવ જીવનદાસ સ્વામી એટલે કે મહંત સ્વામીને જ તેમના ઉત્તરાધિકારી અને સંપ્રદાયના ગાદીપતિ બનાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો। મહંત સ્વામી પણ પ્રમુખ સ્વામીના આધ્યાત્મિક અનુગામી તરીકે પ્રમુખ સ્વામીએ ચિંધેલા અને તેમણે કરેલા આધ્યાત્મિક કાર્યોને આગળ ધપાવશે। પ્રમુખ સ્વામીના જીવનની ગાથા અને અક્ષરવાસ સુધીની તેમની આધ્યાત્મિક સફરને પણ તેઓ અનુયાયીઓ સુધી લઈ જશે। મહંત સ્વામીનો જન્મ 13 સપ્ટેમ્બર 1933ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો। પિતાનું નામ મણિભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબેન પટેલ છે। તેમના માતા પિતા મૂળ ગુજરાતના આણંદના વતની હતા
અને તેઓના પિતા વ્યવસાય અર્થે જબલપુર મધ્યપ્રદેશ ગયા હતા. જ્યારે મહંત સ્વામીનું મૂળ નામ વિનુભાઈ પટેલ છે, પરંતુ તેઓના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં હુલામણું નામ વિનુ કહીને જ બોલાવે છે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. મહંત સ્વામીએ જબલપુરમાં જ પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. મહંત સ્વામીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓ આણંદ આવ્યા અને કૃષિ ક્ષેત્રના અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી. મહંત સ્વામી 1951 અને 52માં યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ મહંત સ્વામીએ 1957માં પાર્ષદ દીક્ષા લીધી અને બન્યા વિનુ ભગત. જ્યારે 1961માં વિનુ ભગતે ભાગવતની દીક્ષા લીધી અને ત્યારબાદ કેશવ જીવનદાસ સ્વામી બન્યા. નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ત્યારબાદ મહંત સ્વામીને દાદરમાં મહંત બનાવવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ મહંત સ્વામી તરીકે જાણીતા બન્યા. પ્રમુખ સ્વામી તરીકે તેમણે મુલાકાત 1951માં જ થઈ હતી. ત્યારબાદ પ્રમુખ સ્વામી સાથે વધુ નજીક રહ્યા અને અવારનવાર પ્રમુખ સ્વામી સાથે તેઓ પ્રવાસ અને વિવિધ સ્થાનકોએ સત્સંગ કરતા. પ્રમુખ સ્વામી સાથે પ્રવચન કરવા પણ સાથે જતા. પ્રમુખ સ્વામીને પોતાનું કામ નજીક દેખાતા મહંત સ્વામીને પોતાના કાર્ય અને સેવા વિશે જણાવતા રહ્યા. 1951 થી શરૂ થયેલી પ્રમુખ સ્વામી સાથેની મહંત સ્વામીની સફર 13 ઓગસ્ટ 2016 સુધીની રહી. આટલા વર્ષોમાં મહંત સ્વામીને પ્રમુખ સ્વામીના જીવનમાંથી અનેક બોધપાઠ સમાન જીવન જીવવાનો અવસર પ્રાપ્ત થયો. જેમાં પ્રમુખ સ્વામીની 2012માં તબિયત નાદુરસ્ત રહેતા મહંત સ્વામીને પત્ર દ્વારા જ BAPSના સંપ્રદાયના ગાદીપતિ અને ઉત્તરાધિકારી તરીકેની જાહેરાત કરી દીધી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા તેમજ વૈશ્વિક સંત અને સાધુતાના શિરોમણ પ્રમુખ સ્વામી મહારાજ માટે વર્ષ 2013 અતિ મહત્વનું હતું. આ સમયગાળા દરમિયાન જ બાપાના હૃદયનું ઓપરેશન કરાવવામાં આવ્યું. આ સમયે સમગ્ર વિશ્વમાં વસતા કરોડો હરિભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજ માટે શ્વાસે શ્વાસે પ્રાર્થના કરી અને જ્યારે બાપાની તબિયત થોડી સુધરી ત્યારે તેઓ શાહીબાગ ખાતે વિચરણ માટે નીકળ્યા. આ સમયે હજારો ભક્તો પ્રમુખ સ્વામીના દર્શન માટે ઉમટી પડ્યા અને ત્યારબાદ અવારનવાર પ્રમુખ સ્વામીની તબિયત નાદુરસ્ત જ રહી અને આ જ સમયથી સંપ્રદાયની મહત્વની જવાબદારીઓ મહંત સ્વામીને જ સોંપવામાં આવી અને પ્રમુખ સ્વામીના અનુગામી તરીકે વટવૃક્ષ બનેલા સ્વામિનારાયણ સંપ્રદાયને પ્રમુખ સ્વામીના ચિંધેલા કાર્યો સાથે જ આગળ ધપાવશે. સ્પેશિયલ રિપોર્ટ VTV ન્યૂઝ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સંપ રહેશે ને તો આપણે કોઈ વારવા કોની કરી સંપની બહુ જરૂર છે. સ્વામિનારાયણ. આગળ વાત કરીશું પ્રમુખ સ્વામીની શું કહે છે પ્રમુખ ગાથા. એક બ્રેક બાદ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
બ્રેક બાદ સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. સંપથી ચાલશે સંપ્રદાય, નિષ્કામ કર્મયોગી એવા પ્રમુખ સ્વામીના અક્ષરવાસ બાદ મહંત સ્વામી સંપ્રદાયની ધુરાને સંભાળશે. સંપ, નિષ્કામ, ધર્મ, અભ્યક્ષ પદાર્થોનો ત્યાગ, ઉપાસના, સત્સંગ, અવગુણોનો ત્યાગ અને સારા ગુણોને ગ્રહણ કરવા જેવા મહત્વના મુદ્દાઓ પર તેઓ ધ્યાન આપશે. ખાસ કરીને મહંત સ્વામીનું કહેવું છે કે જો સંપ્રદાયમાં સંપ રહેશે તો કોઈ પણ વાળ વાંકો નહીં કરી શકે. ત્યારે જોઈએ શું છે મહંત સ્વામીનું બીએપીએસ સંપ્રદાય અને હરિભક્તો પ્રત્યેનું આધ્યાત્મિક વિઝન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બીએપીએસના નવા ગાદીપતિ. સંપ રહેશે તો સંપ્રદાય પણ રહેશે. નિષ્કામ ધર્મ કરતા જ રહેવું પડશે. ઉપાસના અને સત્સંગ સુધારશે જીવન. અવગુણોનો ત્યાગ અને ગુણોને ગ્રહણ કરો. સંપ્રદાયના નવા વડાનું આધ્યાત્મિક વિઝન. અક્ષર નિવાસી પ્રમુખ સ્વામી બાદ બીએપીએસ સંપ્રદાયના છઠ્ઠા ઉત્તરાધિકારી મહંત સ્વામીના મતે હરિભક્તો અને સાધુ સંતોનો સંપ જ સંપ્રદાયને ક્યારે આંચ નહીં આવવા દે. તેમનું કહેવું છે કે જો સંપ્રદાયમાં સંપ રહેશે તો કોઈ પણ વાળ વાંકો નહીં કરી શકે. કહેવાનું કે સંપ રહેશે ને તો આપણે કોઈ વાર વાંકો નહીં કરી. સંપની બહુ જરૂર છે. યોગીઓ પાસે તો જીવનમાં જીવન મંત્ર જ હતું. સમશ્રુતભાવ એકતા યોગીજીનું જીવન મંત્ર કે છે. મહંત સ્વામીનું કહેવું છે કે મને સાધુ થવાની વાત કોઈએ કરી હોય તો એ પણ પ્રમુખ સ્વામી જ હતા. મહંત સ્વામી અનેક વર્ષો સુધી અક્ષરવાસી પ્રમુખ સ્વામી સાથે રહ્યા અને તેમની સામે વિચરણ કરતા રહ્યા. વિવિધ આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર તેમની પાસેથી બોધપાઠ સ્વરૂપે મળ્યો. તેમના મતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય શુદ્ધ હતું, તેથી જ તેમના દિવ્ય પ્રભાવનો લાખો હરિભક્તોએ અનુભવ કર્યો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન અનેકના હૃદય શુદ્ધ કર્યા અને તેમનું એ આધ્યાત્મિક કાર્ય ક્યારે અટકશે નહીં. શું છે મહંત સ્વામીનું આધ્યાત્મિક વિઝન? કેવી રીતે ચલાવશે બીએપીએસ સંપ્રદાય? હરિભક્તો પ્રત્યે કેવી છે મહંત સ્વામીની લાગણી? શું છે મહંત સ્વામીનું બીએપીએસ સંપ્રદાય અને હરિભક્તો પ્રત્યેનું આધ્યાત્મિક વિઝન? આ પ્રશ્ન અક્ષરવાસી પ્રમુખ સ્વામીના બ્રહ્મલીન થયા બાદ અનેક સાધુ સંતો અને હરિભક્તોને મૂંઝવે છે. ત્યારે મહંત સ્વામીએ આધ્યાત્મિક વિઝનની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે જે દિશામાં અત્યાર સુધી પ્રમુખ સ્વામીએ સેવા કાર્યોનો અખંડ યજ્ઞ પ્રગટાવ્યો છે તે સામાજિક અને ધાર્મિક યજ્ઞ હંમેશ માટે અવિરત જ રહેશે. 16 વર્ષની ઉંમરે જ પ્રમુખ સ્વામી પ્રત્યે આકર્ષણ થયું. પ્રમુખ સ્વામીને મળતા જ દિવ્ય અનુભવ થયો. મહંત સ્વામી પોતાના જીવનને એટલા માટે ધન્ય માને છે કારણ કે તેઓ સાચા આધ્યાત્મિક ગુરુ મળ્યા હતા. તેઓના મતે પ્રમુખ સ્વામી મહારાજ ત્રિગુણથી પણ પર છે. સ્વામી શ્રી યોગી છે, પરમ દિવ્ય આધ્યાત્મિક યોગ પુરુષ છે. જે રીતે અક્ષર નિવાસી પ્રમુખ સ્વામી સદાન સેવક રહ્યા છે અને ક્યારેક હક માટે મકર સરખો કર્યો નથી, તે જ રીતે મહંત સ્વામી પણ સંપ્રદાય અને હરિભક્તોના પથદર્શક બનીને ગુરુ પદે જીવન વિતાવશે. સ્પેશિયલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આગળ જોઈશું પ્રમુખ સ્વામીની પ્રમુખ ગાથા એક બ્રેક બાદ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
શાંતિલાલમાંથી પ્રમુખ સ્વામી મહારાજ આ એક એવી પ્રમુખ ગાથા છે જેમાં આ સદગુરુએ જીવનભર માત્ર ને માત્ર સેવા યજ્ઞ જ કર્યો. વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને ભક્તિ રસ અને સેવાના એ રસમાં હરિભક્તોને ભીંજવી દીધા કે હરિભક્તો આજે પણ અક્ષરવાસ થયા પછી તેમને ભૂલી નહીં શકે. આ મહાપુરુષે પોતાના તમામ કાર્યોનો યશ પોતાના ગુરુ, સંતો અને હરિભક્તોને અર્પણ કર્યા હતા. તો આવો જાણીએ સૌ પહેલા કે અક્ષર નિવાસી પ્રમુખ સ્વામીની શું છે પ્રમુખની જીવન ગાથા. પ્રમુખ સ્વામી મહારાજ એક એવી વિભૂતિ કે જેમનો ડંકો આજે સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. ત્યાગ, ક્ષમાપના, તપસ્યા, ઉપાસના જેવા અનેક ગુણો સાથે પ્રમુખ સ્વામીએ સેવાનો અખંડ યજ્ઞ શરૂ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાંસદ ગામ. ખેતી અને પ્રભુ ભક્તિ સિવાય પ્રમુખ સ્વામી મહારાજના પરિવાર સાથે બીજું કોઈ વિશિષ્ટ પાસું નહોતું. માગશર સુદ 8 ના રોજ આ મહાન વિભૂતિનો જન્મ થયો અને 13 ઓગસ્ટ 2016 ના રોજ તેઓ અક્ષરવાસ થયા. ભગવાન સ્વામિનારાયણના તેઓ 5મા આધ્યાત્મિક વારસદાર હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની પેટા શાખા એવા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે તેમને પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખાયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ 22/11/1939 ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોર વયના ભક્તરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. ત્યારબાદ 10/1/1940 ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી અને તેમાંથી સૌને મળ્યા નારાયણ સ્વરૂપદાસ સ્વામી. સ્વામી નારાયણ સ્વરૂપદાસજીએ શરૂ કરેલો અખંડ સેવા યજ્ઞ જેમાં વર્ષો વર્ષથી લાખોની સંખ્યામાં જોડાતા રહ્યા હરિભક્તો. BAPSનું પ્રમુખ પદ સંભાળ્યા બાદ પ્રમુખ સ્વામી મહારાજે તેનું કાર્યક્ષેત્ર વધુને વધુ વિસ્તાર્યું. નિસ્વાર્થ સેવાભાવથી આખા ભારતમાં તેઓ જરૂરિયાતમંદો સુધી પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજે જનકલ્યાણ અર્થે એવું અખંડ બીડું પાડ્યું જેમાં આજે પણ અનેક સંતો અને હરિભક્તો સતત જોડાતા જ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજની વાણીથી પ્રેરાઈને લાખો લોકોએ તેમના વ્યસનો છોડ્યા છે. અત્યાર સુધીમાં ઘણી બધી ઉચ્ચ શિક્ષણ માટે શાળાઓનું પણ પુનર્નિર્માણ કરાવ્યું છે. સમાજ અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટે તેમના અવિરત પ્રયત્નો આજે પ્રમુખ સ્વામીના શરણે આવીને તેમને સતસત નમન કરે છે. 18,000 થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જીવનનો રાહ બતાવ્યો. 2,50,000 જેટલા ઘરોમાં જઈને લોકોને નિર્વ્યસનની જીવન જીવવાની પ્રેરણા આપી. 9,090 જેટલા સંસ્કાર કેન્દ્રો પણ શરૂ કરાવ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
પ્રમુખ સ્વામીની સંપત્તિની જો વાત કરીએ તો તેમની પાસે હતી માત્ર ને માત્ર હરિનામની માળા, 4 વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની સેવા પૂજા અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર. સતત વિચરણ તેમની સૌથી મોટી વિશેષતા હતી. પ્રમુખ સ્વામી મહારાજની ભાવનાએ એના વ્યાપમાં દીન દુખિયાની સેવા ઉપરાંત જીવન માત્રની સેવાને આવરી લઈને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ સામે રાખ્યું. સતચિત આનંદ સર્વેત્ર સુખીન સંતુ, સંત પરમ હિતકારી, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, ગુરુ મળ્યા ગુણવાળા, આ તમામની સાથે રાખીને પ્રમુખ સ્વામી મહારાજ સમાજને હંમેશા માટે સંદેશો આપતા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજે પ્રજ્વલિત કરેલી એ અખંડ સેવા યજ્ઞની જ્યોત આજે પણ સમાજની અંદર અવિરત ચાલી રહી છે અને તેને હવે વધુ આગળ ધપાવશે બીએપીએસ સંપ્રદાયના 6થા નવા ઉત્તરાધિકારી મહંત સ્વામી. સ્પેશિયલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.